કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો આ જે વિડીયો છે એ કપાસ વિશે છે. ગયા 2 દિવસમાં એરંડા વિશે અને ક્યાંક ને ક્યાંક આપણે જીરા વિશે જે છે વાતચીત કરી છે. ઠીક છે. અને એવી આશા છે કે આવનારા દિવસોમાં એ પ્રમાણેનું મોમેન્ટમ પણ એમાં જોવા મળશે. ઠીક છે. જો આપણે વાત કરી લઈએ કપાસની, તો કપાસમાં અગાઉ પણ મેં તમને સમજાવ્યું હતું આ વખતેના બજેટને ધ્યાનમાં રાખી કે બજારમાં કઈ રીતે કપાસ જે છે એ ઉપરની તરફ તેજીના મોમેન્ટમમાં આવી શકે છે. એમાં શું સ્ટોરી છે? ઠીક છે. સૌપ્રથમ જો એ સ્ટોરીની આપણે વાત કરીએ કે માની લો કે ગવર્મેન્ટ ટેક્સ કટ કરશે, કટ કરશે તો એનો ફાયદો જે છે આમ જનતાને થશે. આમ જનતા જે છે એ એમની જોડે પૈસા બચશે. આમ જનતા જોડે બચેલા પૈસા એ લોકો કપડાં ખરીદવામાં અને કપાસની જે પ્રોડક્ટ છે, કપડાં ખાસ કરીને તો કાપડ બનાવવામાં, કપડામાં જે છે ખરીદશે અને એ બધી કન્ઝ્યુમિંગ પ્રોડક્ટ છે એમાં ખરીદશે. કન્ઝ્યુમિંગ પ્રોડક્ટના લીધે ક્યાંક ને ક્યાંક બજારની અંદર કાપડની ડિમાન્ડ વધશે. કાપડની ડિમાન્ડ વધશે તો મિલ માલિકો જે છે એ શું કરશે? વધારે કાપડનું પ્રોડક્શન કરશે. વધારે પ્રોડક્શન કરવા એને ક્યાંક ને ક્યાંક વધારે કપાસની જરૂર પડશે અને એ ઓવર એન્ડ જે છે આ સાયકલ એક જે છે એ ચાલુ થશે આ ટાઈપની. ઠીક છે. તો કહેવાનો મતલબ છે એક આ સ્ટોરી છે. આ સ્ટોરીના આધારે પણ એક તેજીનું મોમેન્ટમ આવી શકે છે કપાસની અંદર, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, એ સ્ટોરી સિવાય જો આપણે વાત કરીએ આગળ, તો અહીંયા જે ચાર્ટ જે પ્રમાણે ડેવલપમેન્ટ એમાં થતું જોવા મળ્યું છે, તો એમાં પણ આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ કે અહીંયાથી કપાસ જે છે એ ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ આપણને ધીરે ધીરે શિફ્ટ થતો જોવા મળી શકે છે. એની અંદર મેં તમને જે લેવલ આપ્યા હતા લાસ્ટમાં પણ કે જે 1520ની આસપાસ પણ એ જઈ શકે છે. હાલની જો વાત કરું તો હાલમાં પ્રાઇસ અને ટાઈમ બંને મંદી તરફ છે. તો આ જે છે એક કોન્ટ્રા ટ્રેડ બની શકે છે આપણો. ઠીક છે. કોન્ટ્રા ટ્રેડ બની શકે છે. પ્રાઇસ અને ટાઈમ જે છે એ બંને મંદીની દિશામાં છે. હજુ પણ તમને કહું, પ્રાઇસ એટલે કે જે ભાવ જે છે એ મંદીની દિશામાં છે, મંદીની સાથે છે. ઠીક છે. એક કોન્ટ્રા ટ્રેડ અહીંયા સાબિત થઈ શકે છે, પણ જો રિવર્સલ આવશે તો કિંમતોમાં સુધારો આવતો આપણને જોવા મળી શકે છે. બીજી વસ્તુ, વીકલી ટાઈમ ફ્રેમમાં આ વસ્તુ છે. વીકલી ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે આનું કામ થયું છે. ઠીક છે. આમ જોવા જઈએ તો એક ગેટ બનાવ્યો છે વીકલી ટાઈમ ફ્રેમમાં. આ ગેટનું કામકાજ અને એનો બ્રેકઆઉટ એ કિંમતોને ઉપરની તરફ શિફ્ટ કરતી જોવા મળી શકે છે. ઠીક છે. તો આ વાત થઈ ગઈ કપાસની. અને અહીંયા કમસે કમ આપણે જો વીકલી ટાઈમ ફ્રેમમાં બી જોઈએ તો એક વખત જો કપાસ જે છે એ આ ચાર જે છે એની સામે આપણને ક્યાંક ને ક્યાંક 1520ની ઉપર ક્લોઝિંગ આપતો જોવા મળે, એટલે અહીંયાથી લગભગ પ્રતિ મણ 40 રૂપિયાની આસપાસ જો તેજી આવતી જોવા મળી ગઈ, તો એમાં એ કન્ડિશનમાં ભાવ અને સમય બંને જે એ છે એ તેજીની દિશામાં આવી જશે અને એ તેજી તરફ જે છે કપાસનો રૂખ જે છે એ શિફ્ટ થશે, જે કિંમતોને ઉપરની તરફ 1580 અને ક્યાંક ને ક્યાંક 1650 તરફ પણ લઈ જઈ શકે છે. તો આ કપાસનું ક્લિયર જે છે એક ઇન્ડિકેશન છે, કપાસનું ક્લિયરલી એક ફોરકાસ્ટિંગ છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઠીક છે. તો આ વાતચીત જે છે આપણી થઈ ગઈ કપાસ વિશેની. આશા રાખીશ વિડીયો એક નાનો, ટૂંકો અને ખૂબ માહિતી આપણને મળી રહે એવો આ સાબિત થશે. બીજી વસ્તુ, જો આજના દિવસની વાત કરીએ, અત્યારે લાઈવ માર્કેટ ચાલુ છે, તો એની સાથે સાથે જોઈ લઈએ જીરાની અંદર ક્યાંક ને ક્યાંક જે છે આપણને ધીરે ધીરે એક અહીંયા ડેલી ટાઈમ ફ્રેમમાં જે છે સિગ્નલ આવતો જોવા મળ્યો છે. હવે 3 સિગ્નલ તેજી તરફ આપણા જીરાની અંદર આવતા જોવા મળ્યા છે. ઠીક છે. તેજી તરફ ભાવ, સમય અને સેન્ટિમેન્ટ, 3 વસ્તુ જે છે એ આપણને જીરામાં તેજી તરફના સિગ્નલ આજથી આપતી શરૂ થઈ ગઈ છે. ઠીક છે. લાસ્ટ વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે એક વખત અહીંયા આ જે એક છે
એકની સામે જો કદાચ અહીંયા 2 થઈ ગયા તો એ કન્ડિશનની અંદર આપણે સમય પણ આપણો જે છે પોઝિટિવ થઈ જશે અને આજે સવારમાં જ જે 300-400 રૂપિયાની આસપાસ જે જીરાની અંદર તેજી સાથે વાયદો ખુલ્યો છે પ્રતિ ક્વિન્ટલના હિસાબે, તો આ જે વાયદો ખુલ્યો છે એને ક્યાંક ને ક્યાંક આપણને એક થોડી જે છે હિંમત આપી છે. ત્યાં 4295ની આસપાસનું લેવલ જે છે એ આપણને આજના દિવસની અંદર જીરાની અંદર આવતું જોવા મળ્યું છે મિત્રો. ઠીક છે, તો આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો. ઠીક છે, તો મળીશું નેક્સ્ટ ફરી બીજા કોઈ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.